નમસ્કાર વડોદરાવાસીઓ, કેમ છો? હું તમારો હોસ્ટેલ જિગ્નેશ જોશી. આપણે પાછા ભેગા થઈ ગયા છે તમારા ચેનલ પર, નવલખી યુથ સ્પોર્ટ્સ ક્લબ પર. બેઠો છું, સ્કોરિંગ કરી રહ્યો છું. બટ એક મહત્વની વસ્તુ છે જેની ચર્ચા આપણે કરી રહ્યા છે કે જીવનની રસાકસી તમે કેવી રીતે હેન્ડલ કરો છો. સોમવારથી શુક્રવારની જે તમારી જોબ લાઈફ હોય છે, જે સ્ટ્રેસફુલ લાઈફ હોય છે, જેનામાં ફેમિલીને પૂરતો ટાઈમ ના આપી શકો છો, એવા માટે અમે લોકો બી, તમે લોકો બી શાયદ રવિવાર કે શનિવાર, વીકેન્ડનો વાર જે આવતો હોય છે, એનામાં તમે જીવનની રસાકસી કેવી રીતે દૂર કરી શકો છો. અમારા માટે અમે આવી જાય છીએ ગ્રાઉન્ડ ઉપર, અમારા નવલખી ગ્રાઉન્ડ ઉપર, જ્યાં લોકો મેચ રમી રહ્યા છે. એકદમ સ્ટ્રેસ એમનું જે પણ છે એ દૂર કરી રહ્યા છે. અને અમે એ જ ઈચ્છીએ છીએ કે અમારી આ પલ, આ ક્ષણ અને આ રવિવાર અને અમારું રમવાનું જે સ્કિલ છે અને અમારી જે ટેલેન્ટ છે અને અમારું જે એનર્જી છે એ ક્યારે ઓછું ના થાય. તમારું ટેલેન્ટ, તમારું સ્કિલ અને તમારી એનર્જી શેનામાં જાય છે એ તમે નક્કી કરો. બટ અમારા માટે તો આ જ ગ્રાઉન્ડ અને આ જ છે રવિવારનો દિવસ. એ ગણી લીધો છે. આ વિડીયો સાથે આપણે આજે અલવિદા લઈએ છીએ. આવતા સન્ડે મળીશું, કારણ કે મેચમાં બી બહુ રસાકસી ચાલી રહી છે. અલવિદા ભાઈઓ, બહેનો અને વડોદરાવાસીઓ. બાય બાય, ટેક કેર.